નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અજય કાયુઠિયામાં। તો મિત્રો, એકવાર વહેલી સવારે જ્યારે ગાંગી સાંભળીનું રૂપ લઈ અને પાછી આ ગામમાં આવવા નીકળે છે અને હજી તો આકાશમાં છે અને બાબાએ નરી આંખેથી આ ગાંગીને જોઈ લીધી કે અરે રે, આ સાંભળી નથી પરંતુ આ નક્કી ગાંગી જ છે અને હવે આજે તેને પકડવી જ પડશે। અને આમ કહીને બાબા ઢોલિયેથી ઊભા થયા અને ગામ તરફ રવાના થયા। અને ત્યારે ગાંગી તો સંભળી સ્વરૂપે એક ઝાડ ઉપર આવીને બેસી જાય છે અને ત્યારે આ સંત પણ ગામના ચોકમાં ઊભા છે અને આડી નજર કરી અને ગાંગીને જુએ છે અને કહે છે કે આજે ગાંગી નક્કી કંઈક નવું કરશે। આ ગામમાં પણ ત્યારે ગાંગી જુએ છે તો ગામની એક દીકરી માથે બેડા ઉપાડી અને પાણી ભરવા માટે ગામના સીમાડા બાજુ જઈ રહી છે અને એની સામે આ ગાંગી ટગર ટગર જોઈ રહી છે। અને ત્યારે આ બાજુ આ સંત પણ સમજી ગયા કે નક્કી હવે આ ગાંગી કાંઈક ખેલ ખેલવા જઈ રહી છે, તેથી તેઓ એક ઝાડ પાછળ સંતાઈ અને રાહ જોઈ રહ્યા છે। અને ત્યારે ગાંગી પણ ત્યાંથી ઉડી અને એક ઝૂંપડીની પાછળ જાય છે અને ત્યાં જઈ અને પેલી પનીહારી જે પાણી ભરવા ગઈ છે તેનું સ્વરૂપ ગાંગી ધારણ કરે છે અને પછી ત્યાંથી બેડા માથે ઉપાડી અને તેના ઘર તરફ રવાના થાય છે। એટલે આ બાજુ આ સંત સમજી ગયા કે ગાંગીએ તેનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને આજે તેણે પનીહારીનું રૂપ લીધું છે, પણ હવે તે પનીહારી બની અને શું કરવા જઈ રહી છે એ તો આજે જાણવું જ પડશે। અને આમ આ સંત જોઈ રહ્યા છે, પણ ત્યાં તો ગાંગી પહોંચી તેના કાકાના ઘરે અને ત્યાં જઈને બૂમ પાડે છે કે કાકી બહાર આવો, તમારું કામ છે। અને ત્યારે ગાંગીની સગી કાકી બહાર આવે છે અને તેણે ગાંગીને ઘણીવાર બાળપણમાં મારી હતી અને હેરાન પણ કરી હતી, તેથી આજે આ ગામની દીકરી બની અને ગાંગી કહે છે કે મને તમારા ઘરે થોડોક વિસામો આપો અને આજે તબિયત સારી નથી તો હું થાકી ગઈ છું, માટે મને અંદર આવવા દો, મારે થોડીક વાર વિસામો કરવો છે। અને પછી તો ગાંગી ઘરમાં જાય છે અને પછી એક લાકડી લઈ અને તેની કાકીને મારવા લાગે છે, પણ એવા જ સમયે આ સંત ત્યાં પહોંચી જાય છે અને આ દીકરી બની અને આવેલી ગાંગીને ચોટલીથી પકડી અને બહાર લાવે છે અને કહે છે કે ગાંગી, હવે તારો ખેલ ખતમ અને આ આખા ગામને ખબર પડી ગઈ છે કે આ રૂપ બદલી અને આવનાર બીજું કોઈ નથી પરંતુ ગાંગી તું જ છે। અને આમ બાબા તો ગાંગીને ચોટલીથી પકડી અને કચેરી લાવે છે અને ત્યાં લાવ્યા પછી ગાંગીને જોવા માટે ત્યાં આખું ગામ ભેગું થયું છે અને ત્યારે ત્યાં માધવરાય આવે છે અને તેઓ કહે છે કે હે મહાત્મા, તમે આ ગામની દીકરીને શું કામ પકડીને અહીં લાવ્યા છો? ત્યારે સંત કહે છે કે હે માધવરાય, ખરેખર તમે તો હજુ સાવ ભોળા ને ભોળા રહ્યા, પણ સાંભળો, આ કોઈ તમારા ગામની દીકરી નથી પરંતુ આ તો ગાંગી છે। અને ત્યારે આખા ગામ વચ્ચે બાબા કહે છે કે બોલ ગાંગી, તું તારા અસલી સ્વરૂપમાં આવે છે કે નહીં? અને ત્યારે ગાંગી બોલી કે હે મહાત્મા, હું કોઈ ગાંગી બાંગી નથી, પણ હું તો આ ગામની દીકરી છું અને તમને સમજવામાં કઈ ફેર થઈ ગયો છે। ત્યારે બાબા કહે છે કે તું એમ નહીં માને। એમને પછી બાબાએ પોતાના હાથમાં કળશ હતો એમાંથી પાણી લીધું હાથમાં અને બે મંત્ર બોલી અને ગાંગીના ઉપર જેવું પાણી છાંટ્યું ને ત્યાં તો ગાંગીનું આખું સ્વરૂપ બદલાઈ ગયું અને ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે। અને જ્યારે તેના અસલી સ્વરૂપમાં આવીને તેની સાથે તો આખા ગામના માણસોના ડોળા ફાટી ગયા કે અરે રે, આ તો સાચે જ ગાંગી છે અને તે આટલી બધી શક્તિશાળી કેવી રીતે બની ગઈ? પણ ત્યાં તો ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે ગામ લોકો, તમે આ ગામના ચોકમાં મારા મા બાપને પોતાની જિંદગીની ભીખ મંગાવી અને હસતા હતા, તો હવે તમે તમારી જિંદગીની ભીખ માંગો તો પણ આ ગાંગી તમને માફ નહીં કરે। અને એકને જો આ ગામની વચ્ચે પછાડીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં। અને ત્યારે માધવરાયજી બે હાથ જોડીને ગાંગીને કહે છે કે બેટા, તું આ ગામની દીકરી છો અને ત્યારે આ ગામને હેરાન ના કરવું જોઈએ। અને ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાયજી, તમને ખબર નથી કે આ ગામના લોકો કેટલા નિર્દયી છે અને કેટલું પાપ કર્યું છે, માટે આમને સજા તો મળવી જ જોઈએ। અને જ્યારે તમે આ ગામમાં ન હતા ત્યારે તો આ ગામ લોકોએ મને એટલું દુઃખ આપ્યું છે કે મારા મા બાપ થી પણ મને દૂર કરી નાખી છે। અને ત્યારે માધવરાય કહે છે કે બેટા, ત્યારે અને આ સંતના મઢમાં હતો અને તેમની સેવા કરતો હતો, પણ ત્યારે જો હું આ ગામમાં હોત ને બેટા, તો
આજે તને અનાથ આમ ના થવા દે અને આ ગામ છોડીને પણ તને ના જવા દે બેટા, પણ હવે તું આ ગામ લોકોને માફ કરી દે. અને ત્યારે ગાંગી કહે છે કે ના માધવરાય, એ ક્યારેય નહીં બને. અને પછી તો આખા બધા માણસો ગાંગી સામે બે હાથ જોડી અને માફી માંગતા કહે છે કે ગાંગી, અમારી ભૂલ થઈ ગઈ બેટા, અમને માફ કરી દે. અને ત્યારે ગાંગી તો ફરી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે મહાત્મા, તમને ખબર છે આ ગામમાં અડધી રાત્રે મારો બાપ આવી જ રીતે બે હાથ જોડી અને ગામના એક ઘરોના માણસો પાસે જઈ અને બે હાથ જોડી અને ભીખ માંગતો હતો કે મારા ઘરે આવો, મારી બાઈને પ્રસવની પીડા ઉપડી છે અને એની મદદ કરો, નહીતર એ એકલી મરી જશે. એને કઈ ખબર પડતી નથી. પણ ત્યારે આ ગામની કોઈ એક પણ બાઈ કે દીકરી આવી નહીં, કેમ કે એમને તો માને મારી નાખી હતી. અને છેવટે 2 કલાક સુધી રડી અને કંટાળી અને મારો બાપ જ્યારે પાછો મારી ઝૂંપડી આવ્યો ને, ત્યારે તો મારી જન્મ દેનારી જનેતા પરલોક પામી હતી. અને મારા બાપને પણ જ્યારે સાપ કરડ્યો ને, ત્યારે તે પણ આ ગામના ચોકમાં તરફડિયા મારતો હતો અને એક માણસને હાથ જોડીને દયાની ભીખ માંગતો હતો. પણ કોઈએ ગામના એક માણસે પણ તેમને વૈદ્ય પાસે ના લઈ ગયા અને મારા બાપને આમ તડપતો જોઈ અને તમાશો જોતા હતા. અને મારો બાપ પણ ત્યારે મૃત્યુ પામ્યો. અને એના પછી મને ગામમાંથી કાઢી મૂકવામાં આવી અને હું જ્યારે ગામની બહાર રહેવા લાગી ને, ત્યારે પણ ત્યાં આવી અને આ ગામ લોકોએ મને મારી અને અધમૂવી કરી નાખી. અને 6 મહિના સુધી હું ખાટલા ભેગી હતી. અને 6 મહિના પછી આ ગાંગી પોતાના પગ ઉપર ચાલતી થઈ અને આજે હું સ્વરૂપ ધારણ કરું છું. અને આજે જે હું વિદ્યાઓ શીખી છું ને, એનું કારણ પણ આ ગામના માણસો જ છે. અને આ ગામના માણસોએ મને ક્યાંય નથી રહેવા દીધી, નહીતર હું આ માયાવી શક્તિઓ અને વિદ્યાઓ શીખવા માંગતી જ ન હતી. પરંતુ હવે તો એ મહાત્મા, મેં સોગંદ ખાધા છે મારા મરેલા મા બાપના કે એક દિવસ જો આખા ગામને ઉજ્જવળ ના બનાવી નાખું ને, તો મારું નામ પણ ગાંગી નહીં. અને એ મહાત્મા, હવે હું અહીંયાથી રજા લઉં છું. અને તમે પણ જો સાચા મનથી ભગવાનની સેવા, ભક્તિ, પૂજા અને તપ કર્યું હોય તો આ પાપીઓના ગામમાંથી ચાલ્યા જાઓ, નહીતર તમારું પણ તપોબળ નિષ્ફળ થઈ જશે. કેમ કે આ ગામના માણસો તો દયા વગરના છે. અને આમ ગાંગી આટલું બોલી અને ગામ લોકોની વચ્ચે પાછું સંભળીનું સ્વરૂપ ધારણ કરી અને પાછી આકાશમાં ઉડી જાય છે અને પોતાના રહેઠાણે જઈ અને તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. અને પછી ત્યાં પોતાના રહેઠાણે આવ્યા પછી મનમાં વિચાર કરે છે કે મારા બાબા 5 દિવસ પછી મને બીજી કામરૂ જેટલી વિદ્યા શીખવાડવાના હતા, તો પછી મને શીખવાડી કેમ નહીં? અને મને લાગે છે કે તેઓ ભૂલી ગયા છે, પણ આજે આવવા દો, એમને યાદ કરાવવું પડશે. અને મિત્રો, આમ હવે ગાંગી તો બીજી વિદ્યાઓ શીખવાની શરૂઆત કરી રહી છે. અને આ બાજુ ગામમાંથી જ્યારે ગાંગી આટલું બોલીને ચાલી ગઈ ને, ત્યારે ગાંગીના શબ્દો જ્યારે માધવરાય સાંભળ્યા ને, ત્યારે માધવરાયને પણ ખૂબ જ દુઃખ થયું કે ખરેખર તમે ગાંગી અને એના મા બાપ ઉપર આવા જુલ્મ કર્યા છે ને, તો તમને ભગવાન પણ ક્યારે માફ નહીં કરે. અને ત્યારે પહેલા સંત કહે છે કે હે માધવરાય, આ તો તમે મારી ખૂબ જ સેવા કરેલી છે, એટલા માટે હું તમારું નામ સંભાળી અને આ ગામમાં આવ્યો હતો. પરંતુ મને એ નહોતી ખબર કે આ ગામના માણસોએ આટલા બધા ખરાબ કામ કરેલા છે અને ગામની અબળા દીકરીઓ ઉપર આવા જુલમ કરેલા છે, નહીતર હું આ ગામમાં ક્યારેય આવત જ નહીં. અને માધવરાય કહે છે કે હે મહાત્મા, મને માફ કરો, હું પોતે જ આ વાત વિશે કંઈ જાણતો નથી. કેમ કે આ બધું ત્યારે ગામમાં બન્યું છે કે જ્યારે હું આ ગામમાં ન હતો, પરંતુ તમારી સેવામાં હતો, અને ત્યારે આ બધું થઈ ગયું. નહીતર જો હું આ ગામમાં હોત ને, તો આવા કામ ક્યારેય થવા જ ના દે. પણ ત્યાં તો સંત કહે છે કે હે માધવરાય, ગાંગી તો માનવાની નથી. કેમ કે આ ગામના માણસોએ તેના જન્મ પહેલાથી પાછળ પડેલા છે. માટે હવે ગમે તેમ કરી અને તમે તમારી રીતે આ ગાંગીને મનાવી લો. બાકી હવે હું આ ગામમાં રહેવા માંગતો નથી, માટે હવે મને રજા આપો. અને ત્યારે માધવરાય પણ કહે છે કે હા બાબા, તમે જઈ શકો છો. અને હવે તો ભગવાન કરે એ ખરું, બાકી હા ગામ લોકો તો નહીં જ સુધરે. અને પછી આ સંત ત્યાંથી ચાલી નીકળે છે. અને સંતના ગયા પછી માધવરાય આ ગામ લોકોને ખૂબ જ ક્રોશે છે કે તમારામાં આવી રાક્ષસ બુદ્ધિ ક્યાંથી આવી, અને તમે જેને
તેની સાથે આવું વર્તન કર્યું છે તો હવે એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. માટે માણસ જેવા કર્મ કરે ને એવા જ ફળ તો તેને મળવાના જ છે. તો આ તમારા કર્મોના ફળ છે તો હવે તેને ભોગવો. અને આમાંથી મને નથી લાગતું કે કોઈ તમને હવે દુનિયામાં બચાવી શકે. માટે હવે તો તમારે આ કર્મ ભોગવવા જ પડશે. અને ત્યારે ગામનો એક માણસ આગળ આવીને બોલ્યો કે આ ગાંગીના ત્રાસમાંથી બચાવી શકે ને એવો માણસ આ દુનિયામાં છે અને તે જ આ ગાંગીના ત્રાસથી આપણને બચાવી શકશે. માટે હવે આપણે તેની પાસે જવું પડશે. તો મિત્રો તમને શું લાગે છે કે એ કોણ માણસ હશે? તો મિત્રો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો જોવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલ અજય કાયુઠિયાને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો તમારા માટે અમે જોરદાર ઇતિહાસ લાવતા રહીએ છીએ. જય માતાજી.